હાલો હાલો વર્લ્ડ હેલો હેલો હવે બેનો ભુવાજી એમ કહે છે કે રાજા વીર વિક્રમની માતા છે શેઠ ઝઘડુસા વાણિયાની દેવી કોયલા ડુંગરથી માતા આવી છે. બધા બેસી જાઓ નીચે, બેસી જાઓ, જેટલા માતાજીને બધા ટોળું ના વળો.
છોકરો ભણીને ગણીને જો કદાચ આગળ જતો હોય તો 1,11,000 ને કદાચ 2 લાખ આપવાના થતા ગામમાં આપવા હું તૈયાર છું, કારણ કે સમાજને છે ને આમાં દાખલામાં નથી પડો, મારે મારા સમાજને બહાર લઈ એજ્યુકેશન તરફ વધારવો છે અને એક સારો આઈપીએસ સારો અધિકાર મારો સમાજનો દીકરો બને એવા વિચાર સાથે આજના દાખલા ચાલુ કરવા છે મારા બાપ. આ તો મારા દાદ એટલા માટે ગાઉં છું. ઠીક છે, વડવાન બાપ દાદા પૂછતા આવે અને આપણે ભૂલાય નહીં. હા, એટલે હવે મઠના ભૂવા તો છે નહીં, પણ કદાચ કોઈ અહીંયા આમંત્રિત ભૂવા આવ્યો હોય અને 5 અગરબત્તીનું મેં કીધું 5 અગરબત્તી લઈ આવો, એટલે ધૂપના ધુમાડા વગર ભૂવા અને મજા ના આવે, તો 5 અગરબત્તી કરો અને જે નાતના ભૂવા હોય એક લાઈનથી બેહો એટલે કાર્યક્રમ આજનો ચાલુ કર્યો. થોડું ડીમ વાગશે સાઉન્ડ અને વગાડવાનું થોડું ડીમ રહેશે, કારણ કે વોલ્ટ મળતા નથી એટલે કોઈ મારો ફોલ્ડ કાઢતા નહીં, કારણ કે પાવર આમાં શું જનરેટર હોવું જોઈએ. આપો શું અને જે ભૂવા બેહો એ કહેતા રહેજો કે હવે પછી આ નંબર અને આ ભૂવો
ગૌતમભાઈ ભુવાજી અને હંસાબેન ભુવાજી અહીંયા પધારે. પણ 11 પાકેટના પૈસા ચોરાઈ ગયા અંદરથી. હવે સીસી કેમેરા બધું ચેક કરી 2 દાડા છાપામાં આવશે. એટલે હવે આ તો નાનકડી ચાવી છે, ઈમાનદાર ગામ છે અને સામેથી આપી દીધી છે. એટલે આખી રાત કોઈના છોકરા ખોવાઈ જાય,
કોઈની ચાવી ખોવાઈ જાય એની ભલામણ કરવા ના આવતા કોક પ્રેસમાં સંદેશમાં કે ફલાણા માડું છું હા મળી જાય ને વાહ આ તો હર્ષદીનો માડું હશે હસલાન ચાવી ખોવાઈ જાય બુડા તો મારે સધીને તાજમ લાગે હવે ભરતભાઈ ને ગૌતમભાઈ અને હંસાબેન આવી જાઓ હાલો હવે આપણે આજ કરવાનું છે આખી જિંદગી મેં આખી જિંદગી બાબા સાહેબની વાત કરી પણ મારું કોઈ હમતું એટલે પછી મેં કીધું જયંતિ રાવ જે બાજુ જાય બાજુ જવા દે પતંગ જાતો એ બાજુ જવા દે આ સમાજ બહાર આવવાની નહીં પણ હંસાબેન વિયાવે મારા બાપલ્યો અને ભરતભાઈને પણ વિનંતી છે અરે જે કરધણી ગૌતમભાઈ અને આ બધા બેસી જાવ આજે આખી રાત આપણે 5 વાગ્યા સુધી મોજ જ કરવાની છે આવતીકાલે સગી ભત્રીજી ધર્મની દેવી અને એવી મારા બાપ દાદાના ધર્મની ધ્વાળકાજી હોય શેરીની મેઈપા મારી ગડપાવાની ખાલુડીનું દીધે કોઠવાળા ભોળાજી આગળ આવી જાય મોટા ભાઈ સિકોતર મારા ભૂલા એ લીલા ને જામાના પીડા ને ભગવતી દેવના
પ્રેમથી બધા જય બોલો અને કોઈ હાથ બાંધે તો હાથ છોડી દો અદબ વાળી બધા છોડ દો અને ક્યારે હાથ રાખ્યા હોય મોબાઈલ મંતરતા મૂકી દો 5 મિનિટ ખાલી મને સાંભળો પ્રેમ અને ભાવથી બધા જય બોલો બોલો વાણવટી માત કી માત કી ભૂવા નથી આ કુટુંબમાં ભૂવા નથી તમારે અન પઢિયારે નથી હવે મને ઘડી ખાબડી લ્યો બધા નાતના ભૂવાને બેહાડી આપણે મહેમાનને ધૂળવા બેહાડો મારો અધિકાર છે મને બોલાયો છો તમે એટલે મારે કાંક દિલ ખોલીને વાત કરવી પડે કારણ કે હું તમારો નાતી ભાઈ છું હું મેઘવાડ સમાજમાંથી આવું છું વડકર છું ગમે હોય તાલી પાડો કોઈ ક્યાંક ના ક્યાંક ભાઈ હોય ને આ પેટ અપાય હા એટલે મારે વાત જે કેવી છે તમને આજે કે જેટલી દીકરીઓ અહીંયા બેઠી છે જેટલી કુંવાસીઓ અહીંયા બેઠી છે એ બધી કાંક ને કાંક આશા લઈને બેઠી છે કે આવી અમારા બાપની દેવીનો મઠ ટીલ્યો છે અને મઠ ટીલીને કદાચ એનો ભૂવો થઈ જાય તો હોનામાં સુગંધ પડે સારું થાય હવે એની માટે બધા ભુવાજીને આપણે લાઈનથી ધૂણવા બેહાડશું કોઈ કોઈનું નામ દેશો નહીં મેળ ખાય સ્વેચ્છા એક એક આઈ ધૂણી અને ખાલી ખમાન મજા કરજો કોઈ ચોપડા ચિતરતા નહીં એનો સમય થશે 1.5-2 વાગશે એટલે હું વાત માંડીશ અને વાત માંડ્યા પછી પંચના 5 માણસ મારી વાત પ્રમાણે ઉભા રહે ભૂવો વાતનું પ્રમાણ આપી દે એટલે એ તમારો ભૂવો ધીત 3 જ હોય 3 જણ નીચે બેસી જાઓ માતાજીની ધીત 3 હશે એક આ ગામની ધારવાની એક ગામની બહારની ધારવાની અને એક અમદાવાદ ગુજરાત મૂકીને ધીત ધારવાની 3 ધીત ચોપડામાં લખી નાખવાની કે ભાઈ જેમથી વાગેના પંચ્યા ધાર્યું ને ભૂવો ધૂણીના ચોપડો ઊંધો આયા કરવી અને એ બતાવી દે એટલે એ માતાનો ભૂવો કાંઈ આપણે આડું ઓડું બીજું કરવું નહીં એમાં પંચ ભયું બધા સામેલ હોય અને તમારી રજા હશે મને માતાજી 25 વાર રજા આપો તો આપણે આપણો ચોપડો ચિતરશું પણ અત્યારે ખમા અને મજા કહેવાની છે પણ એ પહેલા વાક ચાપી છે કોયલા ડુંગરની દેવી એ મારી હર્ષસા ભવાની મારી શિક્ષા નદી મારી કામરૂ દેશ છે દેવી અરે મારા બાપ દાદા તને હથેડે પર હવન કર્યા હોય તો મારી સિંધુડી આવી ધીરે જા કોઈ પારકા ગામનો સીમાડો આવા ભાડલા જેવું છે અરે બતાય બતાય તારી દરિયાની દેવી બતાય
આમ તો બી ખરેખરનો ટાઈમ આવે ને વાડવટી સીધુડે ને આટલો કરો હું તો એમ કહું છું આયા તો કદાચ ચાલુ થાય આયા તો કદાચ અમારી આગળ જાગરીઓ ગાય ચાલુ થાય તરું પણ કદાચ આટલી બધી વવારું આટલી બધી દીકરીઓ ને આટલા બધા છોકરા સોલંકીના બેઠા છે જો 6 મહિનાના છોકરાને વાડવટી સીધુડી હર્ષદીનો પવન ચાલુ ના થાય તો તારી વાડવટી દરિયામાં ડૂબાઈ આટલામાં જેની વાળવટી ધોળકાનો વાદીડો ના લઈ જવાય કોઈની સિંધુડી શિકોતર સધી બેઠી હોય મહાની મેલડી ઝાપડી કાળકા બેઠી હોય અને ફૂલની પાદી પણ દેવ્યું ચાલુ ના થાય તો એના હોડવાની માતા કોક પાવો કોઈને કુવાસીના કાપડે વાળવટી બેઠી હોય તો મારી દીકરીમાં ચાલુ ના થાય તો એના બાપના પિયરમાં માતાને ડેડવા મારી સિંધુડી હવે કદાચ મારી ઝાપડી બેઠી હોય કાળકા ચામુંડા મેલડી વાળવટી ના આવે ને તો માનો કે મારા બાપની દેવી કોઈ ઉચ્ચનો બાવો માતા હાથે તાલી ના પડે ને વાડવટી ના હમસે બધા બે હાથ ઊંચા કરીને તાલી પડે વાડીઓ રે માડી વાડીઓ રે ₹51 અહીંયા હર્ષદી માના માંડવી આવે માતાજી રાજી રાખે બોલો હર્ષદી ઉંમર લાયક માણસે બેસાડો પાણી તૈયાર રાખજો જે ભૂવો ધૂણે પાણી દેવાનું તો માને એટલું છે બાકી મહેનતથી ટિફિન લઈને જાઓ ટિફિન લઈને આવો અને રોજી રોટી માતાજી આપે 2 અગરબત્તી માતાજી એમને તો કહેતી તમે અગરબત્તી કરો નારિયેળ કરો સાહેબ એને સલામ મારીને ઓન મારી નીકળો તો તમારું કામ થઈ જાય મારા બાપા અમારા ભુવાજી તરફથી ₹51 આવે માતાજી ભગવતી જગદંબા તમને ઘણું હાલે આ તમામ પૈસા હું ક્યાં વાપરું છું ને આખા સોલંકી પરિવારને ખબર છે વાહ 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 હવે બીજા નાતના ભુવા આવો દાદાને બેહાડો
એક નડો ને તો થાળ લેતા આવજો ને નારિયેળના પૈસા વિશ્વાસ બધા હાલો વિરમ ગામના વડલાને જાહલપુરના ટોડાની કડીના કાંગરાને વિરમ ગામના વડલાને એરિયા લાસોડીની જગમાલ જીવડિયાની નંદાહળના પાદળની રોહિશાળાના ચોકની મેલ પર બેઠી કડીના કાંગરે બેઠી હામા કાંઠાની મેલડી સાયલાના ચોકની દેવી તોરણિયા લીમડે બેહવાડી મેલડી 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 ગુજરાતમાં જાજો ત્યાં મેલડી બધાની હારે લડી એટલે આનું નામ પડ્યું છે મેલડી મેલડી उसके साथ में लड़ी तो क्या लड़ी राक्षसों સાથે લડી પોલીસ સ્ટેશનમાં લડી કોર્ટમાં લડી ભયું માટે લડી ન્યાય માટે લડી ગાય કુવાસીઓ માટે લડી બધા માટે લડી એટલે આનું નામ પડ્યું છે મેલડી સબકે સાથ હિન્દીમાં ઉસકે સાથ में લડી ગુજરાતીમાં આનું નામ મેલડી અને આવી મેલડી કદાચ મારા ભુવા આપણો વડવો ને આપણો બાપ દાદો કદાચ ભજન કરીને ગયો હોય અને ગગડના ગાંઠિયા તેલના ટચક્યા કદાચ જો તારી મેલડી તે હવન કર્યો હોય તેના ફોટા પગે લાગીને આવ્યો હોય અલા ડાકલા વગર મેલડીઓ વગર ઝાકરિયા મેલડીઓ आई जाओ तीजा भुआ आई जाओ હવે મેદાન ખાલી ના રહેવા દેતા આપણે આજ કરવાનું છે આખી રાત ત્રીજા ભુવાજી આવી જાઓ કારણ કે આપણી સમાજ એક એવી છે કે નાતની ગંગા કહેવામાં આવી છે મારા બાપ અને નાત ગંગાના દર્શન થઈ જાય એટલે બેડો પાર થઈ જાય સાહેબ અને એ મારી દેવતીના શોખની મહેલ પર મારી મેલડી બેઠી મારા બાપની દયા કર કોઈ પૈસાનો પાવર કોઈ ગાડીનો પાવર કોઈ નવર ભીનો
પણ અમર તો એ મારા વાખલા મારો મારો ઢોલે હાલજો મેરી ગોરાટ મેરી મેલડી તાર પાવર નાને નાન પર મારી ઠીઠા વાળા લુખડા ભૂલ્યા નથી મારી સાયકલ નો ધન તો ગાડી ઉખવાડા દે તો મેલડી કોઈ છે ચલ અંતર જવાર ઝપાટિયા વાળા દેવતીના પાદરમાં પડે કાપડ વાળા ઘરે ઘરે સાલા ઉના ને જીવર દેવી વાડી મારા ચાંદડાની સીવડાવું મો છોડી વાહ વાહ બોલો મેલડી માત કી વાહ હા મેલડી 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 મારી મહાણી જો જો જરા વડવા માતન ભજન ગયા હોય તો બા જોર જોર સો થાય બડ મામ તર થાય ને મેરી મેલડી પણ માતા આ મૂળ માતા ચોખ્ખી હતી મસાણી નામ કેમ પડ્યું આ માતા મૂળ મેલડી ચોખ્ખી પણ આને મેલી બનાવવામાં આવી અને આ માતા મેલી કેમ બની મસાણી મેલડી નામ ચમ પડ્યું ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ ની અંદર લગભગ 25 લાખ થી વધારે માણસોએ મારું જોઈ લીધું આ મૂળ માતા ચોખ્ખી પણ ભુવાના અમુક વિધિઓ કરતા આવડે કે ના આવડે લઈ નીકળી જ પડે છે ચાદરો પણ કયો મંત્ર ચા બોલો ચા કયા વેદમાં ભરાઈ જાવી બધા દાડા હરખા હોય અત્યારે તો પાછું ભુવાનું રોજ આવશે ઇન્સ્ટાગ્રામ માં પણ મસાણી મેલડી એ ચોખ્ખી ઉગતાની મેલડી હતી અને કાળી ચૌદશ નો સમય આવ્યો જેથી આ ભુવો કામણ કરવા માટે થઈ અને મસાણમાં ગયો એની મેલડી ને એટલું કીધું મેલડી તારા મસાણમાં આવવાનું નથી તું બહાર ઊભી રહેજે તને તારા ભુવાની આણશે અને તે દાડે માતા મેલડી ને બાર ઉભી રાખીને ભૂવો તલવાર લે આકાશ બાંધું પાતાળ બાંધું નવ નાગણીના રાફડા બાંધું વિધિ કરવાનું ચાલુ કર્યું એક મંત્ર ઊંધો બોલાવી ગયો અને ભૂતળા જાગ્યા અને ભૂતળા જાગ્યા એટલે ભૂવો કે મારી મેલડી તારો ભૂવો મરી જાય એટલે મેલડી ને આડ આપી હતી તું શમશાનમાં ના આવતી બધી માતા છે ને 4 જણની અર્થીની હોરે નીકળી રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ 4 જણ મસાણમાં નનામી લઈને આયા અને મેલડી ભુવાની આબરૂ રાખવા માટે થઈ માતા મસાણમાં નનામીની હોરી સાણી બનીને મસાણમાં આવી સાણી બની એટલે એનું નામ મહાણ નીકળ્યું
અહીંયા આગળ તો મસાણી ચાલુ થાય પણ આટલામાં કદાચ કોઈ મહાણીનો બીજો ભૂવો કે કોઈનો કંદરિયો બેઠો હોય અને આગળ લાંબી કરતા મહાણી ચાલુ ના થાય તો મહાણની મેલડી બેઠી નથી મારી મહાણની મેલડી ભેળે કદાચ મારો ચરમાળિયો મારો ગોગો બેઠો હોય ભાઈ વાર્ગન વાળા મોરલી હજાય આજ મારો ગોગો રમવા આવ્યો છે ભાઈ પાંચ અગરબત્તી કરી દો ગોગા મહારાજ ની અને નીચે ના બે ને મેલડી ની સોગંદ છે આ ભરવાડે આયા છે એ જય દ્વારકાધીશ બાપા તમારો રોટલા ખાઈને મોટો થયો છું ભરવાડ મારા હૃદય ની અંદર છે બાબો જેદાળે મારી સંકટ સમય જેથી કોઈ નતું તેથી ભરવાડના દીકરા આવી અને 5.5 લાખ રૂપિયાની મદદ કોરોનાની મહામારીમાં કરીને મારું પરિવાર જગાડી દીધું તાલી પાડો ભરવાડો માટે મારા બાપુને ભાઈ ભાઈ જય ઠાકર જય ઠાકર અને ભરવાડ પણ અહીંયા આવ્યા હોય મારા ગોગા મહારાજનો પવન ચાલુ હોય અને નારિયેળ બધાને આપતા રહેજો થેલા એમનામ રહી જશે હાલો અવાજ આપો થોડો
મિત્રો બે અગરબત્તી કરો, ગોગો આવે એટલે શીતળામાં આવે, ગોગો આવે એટલે અગરબત્તી કરી નાખવાની. એ તો પંચની હતી 5 અગરબત્તી, અને આ જે છે એ ગોગા મહારાજ ને છે. આવી ગરમીમાંથી અંદર છે તો વાયરામાંથી બહાર આવે તેને ધૂપનો ધુમાડો નહીં દેવાનો. ઓલી બધી ડુંગરા ઉપર એસી ની હવા ખાય, આ ડુંગરામાંથી આવે ગરમી ના લાગે એટલે એને ગોગો ધૂપ આપવો પડે. મારી કોઈ લાલ લાલ ને મારી રોલે છે હિંમત સધી સિંધુરી રામ રામ કરે ભાઈ મારી વાડી શિકોતર સધી એ મારી દરિયા બેટની દેવી હે કોઈલા ડુંગરની દેવી આ છે ઉતર જે બેટના મોળમાં મારી ઉગમરા જેવી કલંક ફૂકવા પાડે જેવી આરી મલુડો ડોલી હલ હલ ડોલ થવાડો એ હકો એ જગદું સાડીઓ કે કોઈ તો બચાવો મરનાડા ઝઘડુસા વાણિયાને પણ એકવાર સને ખોડો લાંબો કરવો પડ્યો તો મારી ભવાની આગળ. જગતના શોકની માલપા મારા નાના નાના બસડા મરી જાય, મરી જાય, મરી જાય. તો હાંભળ હું ભવાની બોલું છું. લઈ લે તલવારના તારા છોકરાના માથા પગથિયે પગથિયે મૂકતો હું માનું તો ભવાનીનો ભગત છે, વાણવટીનો પૂજનારો આવ્યો. આમ તેડી શેઠ ઝઘડુસા વાણિયો પગથિયે પગથિયે ભોગ દે. છેલ્લો મચો તો જોને ઝઘડુસો વાણિયો મસ્તક માને એને ધર્યું જ રે. મારા ઝઘડુસા તારી ઉપર રાજી થયો છું. હાલો આમ કદી દરિયાના હિલોડાની દેવી રાજી થઈને ઝઘડુસાના દીકરા સજીવન કર્યા અને વાણવટી બોલી જા આ જગતની માલપા જાઉદી મારી વાણવટીનું અમર નામ રહે. એમ ઝઘડુસા વાણિયાનું નામ ના રાખું તો દરિયાના જગતના વાતો માંડવી તો માંડવા દેજે. કાળા માથાના માનવી નુગરા છે રાજુ બુઆ, જેને હવારે જેમ ઓલા ભરવાડે મારી આબરૂ હાચવી હતી એમ મારો રૂપાવટીનો રાજુ ભુવો છે સાહેબ. લોકડાઉન ની અંદર આખું ગુજરાત બંધ હતું ને માતા જમાડવા બેઠો તો તાલી પડે એની માટે, અને 21,000 રૂપિયા મને જયંતિરાને રાજી કર્યો તો બાપી રૂપાવટીનો રાજુ ભુવો છે. પોલીસ વાળા ક્યાંક ના જવા દે, તારી પણ વર્ધીનો પાવર છે, મારી પણ મારા બાપની ભવાનીનો પાવર છે. આ શીખો તો શું કહે છે? કોણે કીધું ભયુના ઘરનું પાણી નહીં પીવાનું? કોણે કીધું ભયુના ઘરનું ખાવાનું નહીં? અલા જા શીકોદર જેવી માતા વાણવટી હર્ષદા પૂજાતી હોય એ કોઈ દાડો ભાગ ના પડે, ભેગા કરી નાખે એનું નામ વાણવટી. પછી મને શીકોદર ને વાણવટીનો ઠપકો આવે મારા જયંતીડાનો. જયંતીડા હું તો ભેગું કરવા માંગુ છું પણ ઓલો બેહુતો નથી. તેથી મારી શીકોદર આઈને કાનમાં જયંતી વાગને કહી જાય કે ના માનવા વાળાનો જો નવી પેઢી પૂરી ના કરી નાખું અને માનતો ના કરી નાખું તો દરિયા રહી આ સોલંકીના જેટલા છોકરા છે, જેટલા ભવાનીને માને, શીકોતરને માને એટલા સાંભળજો કે દુનિયા કરે એવું કરવાનું, દુનિયા કરે એવું કરવાનું.
શીખોતર તારા મારો જોજુ રે એ વાડવટી તારા મારો જોજુ રે અત્યારે રાહ જોઈને જ બેઠા ચારે માડવો પતી જાય ચારના હળિયા કરે ચારના પેટના દુખાવા ચાલુ થઈ ગયા છે આ તો સોલંકીની માતા છે અત્યારે કાંઈ નહીં કરે પણ બરાબર માંડવો પતન 5 દાડા થાય અને ગામ જોવા ચડે જો એવો કદાચ વરઘોડા ના કઢા તો જગતની માલપા મઢ ઢીલ્યા નતા આય ચાલ મહાનની મેલડી બાપ કે હવે દુનિયા નકરી સ્વાર્થી છે મતલબીના પેટની દુનિયા છે હગા ભાઈ પણ રૂપિયા તો આમ નીકળ્યો હોય તો ગાડી આમ ફેરી નાખું હવે તારો બાપ ઈ મારી માની કૃપા છે એક મગની 2 ફાર છે સાની માને નીકળ ગાડીઓ લઈને હા એની દયા હોય તો બધું થાય માર બાપ લ્યો વડાઈ લે છે પાછું તેથી મારી ભવાનીને યાદ કરતા મારા અંધાની અંધલાગડી સદા ભવાની તન બંધ મગજ છે માણસ ડાકલા હાલન તમે ઘડી કોઈ હળી ના કરતા કારણ કે મારા નાભીથી ગાઉને મારી માતાની સુરતા જાગે એટલે એને કશું જ ના હાલતા એને ખાલી હવે ઘડીક શાંતિ રાખજો મારી ભવાનીનો તાલ તૂટી જશે પાણી લાવો પાણી લાવો કારણ કે હવે મહેરબાની કરજો મારી મને ના માને મલારા માં બેડા દસ મલારા બાપ અરે મારો ધાર આવ્યો ધાર મારી સાથે ધરવાજાની દેવી મુસલસલ ધુણાતા મેડીએ આ મૂળ માતા વાળવટી મુસલસલની સુબાની માતા છે આનું અસલ નામ છે નાની પીર અને નાની પીર કહેવાય રવેચી કહેવાય હિંગળાજ કહેવાય સિધુડી કહેવાય સિકોતર કહેવાય સધી કહેવાય તલભાઈ કહેવાય રામભાઈ કહેવાય વાળવટી કહેવાય હર્ષદ ભવાની કહેવાય સેઠભાઈ કહેવાય આ માતાના 45 નામ છે પણ જેમ પરચા પૂરા માતાજીના નામ પડતા જ્યાં આનું નામ છે બાળ સિકોતર માતા અને આટલામાં કદાચ મારી ભવાની અહીંયા તો રમવા આવે પણ કોઈની જવાન દીકરી મરી ગઈ હોય કોઈની બા મરી ગઈ હોય નારિયેળની માલપા સિકોતરા બેહાડ્યા હોય અને મારી ભવાની અરે ડોસ્યું ચાલુ ના થાય સિકોતરા ચાલુ ના થાય તો દરિયામાં બાંધ્યું હોય અને કોઈની વાણવટીની કદાચ બાધાવું પડી હોય અને કદાચ હાથા મનથી ડંકો કરું તો જગતના કા ભાડા 3 મહિના 21 દાડા 11 દાડા મૂકી દો
અહીંયા આંખ બંધ કરે તો હવા પર જીવ થાય અને કામ ના કરે ને તો મારા બાપની દિવસી ઘોડી નાખી જુનાગઢની બાજુમાં હાકરોલા ગામ છે ને હાકરોલા ગામની મેલપા કાળિયા વાઘરીની માતા મહાડની મેલડીઓ જેદાળે મારો કાળિયો બાપ મારી મેલડીની ભક્તિઓ કરે પણ સમય બડો બલવાન પુરુષ નહીં બલવાન કાફી અર્જુન લૂંટ લે વહી ધનુષ ને વહી બાણ નો સમય એવો આવ્યો મારા કાળિયાનો બાપ ઉંમર થઈ અને હોનીની માતા મહાડની મેલડી ગીરવે મૂકી એ હોની આ જુનાગઢની બજારમાં એકની 4 દુકાન કરે તો મારી વાઘરિયા વંશની મેલડી કરે પણ સમય એવો આવ્યો એકની 4 દુકાન થઈ હોની શેઠિયો બની ગયો વાઘરીની માતા પૂજીને પણ સમય એવો બન્યો કે હોનીનો છોકરો સાનામાના જુગાર રમતો હતો અને બધી ચોરીઓ કરતા 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 પોતાના બાપને દેવી મેલડી સુધી આવ્યું પણ કાળિયો વાઘરી મરતા મરતા કોળી જોતો કે જગતમાં મને ગાળ ગઈશ ત્યાં સુધી વાંધો નથી પણ મારી હાકરોલાના ચોકની મારી વાઘરી માતાને ગાળું દીધી જો નખો જો ના વાળી દઉં તો મહારની મેલડી ઉડી દો બાપ હોનીનું બૈરું કહેવાય છે કે બાપીનો છોકરો જુગારમાં રૂપિયા હારી ગયો અને વાઘરીની માતાના આંગળે લાંબી કરી અને વાઘરીની માતાના આંગળે લાંબી કર્યા પછી માતા બોલી કે મેં કીધું તું કે મને આંગળી લાંબી કરશો તો વાંધો નહીં પણ મારી વાઘરીની માતાને આંગળી લાંબી ના કરતા આંગળી લાંબી કરી અને હોનીનો દીકરો તળાવમાં નાવા ગયો અહીંયા મારી જુનાગઢના પાદરમાં હવા વ્યાપને નાંગળી કરી અને હોનીના દીકરાને નખ મારીને મારી નાખે છે મારા બાપા એટલે આવી મહાણની મેલડી રમતી હોય ને હડાહડ કળિયુગની મેલપા પરચા પૂરો તો મારી મહાણની મેલડી વાહ 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 દેવી વાહ કરો રેડી મારી મહાણની મેલડી કાળી વાહ ઘરીની દેવીની મેલડી હશે માં આવો સોરું કસોરું થાય આ તો મારા જયંતિ હાઈકોર્ટ બાંધેલી છે જગતની મહેલપા એક બાજુ મહાણી અને એક બાજુ સિકોતર બેને આપણે તો નમસ્કાર કરીશું મારી દેવી તને નમસ્કાર છે ને આયા વાત બાંધી હોય અને આ માંડવો પોતાને ઘરે જાય ત્યાં સુધી કોઈને નાક્ષોડી ફૂટવા દે તો મારા બાપે માતા ને કોઈ સિકોતર ને